તીતી ઘોડો. જો આ કીડી છે અને આ તીતી ઘોડો છે. ઘણીવાર આપણા ઘરે લીલા કલરનું આવડું મોટું લાંબુ જીવડું આવે એને તીતી ઘોડો કહેવાય. ઈ ક્યારે ઘાસમાં રહે અને કીડી તો ગમે ત્યાં રહે, બરોબર? હવે ઈ બે પાક્કા ભાઈબંધ હતા. શું હતા? પાક્કા ભાઈબંધ હતા. તો કીડી બેન છે ઈ તો દરમાં રહે અને તીતી ઘોડો છે ઈ ગમે ત્યાં ઘાસમાં અને ઝાડવા ઉપર ને ચોટીને રહે. પછી એક દિવસ કીડી બેન છે ને ઈ બધું ઝીણું ઝીણું ખાવાનું આમ મોઢામાં પકડી અને એના દરમાં જતા હતા, બધું ભેગું કરતા હતા. તો તીડભાઈ કે કીડી બેન આટલું બધું કામ શું કામ કરો છો? કેવું સરસ, જો આજે વાદળા નથી, આજે સરસ મજાનો તડકો છે, પવન કેવો સરસ છે, ચાલો ને આપણે બે રમીએ, તમે બહુ કામ કરો. તો કીડી બેન કે મારે ટાઈમ નથી, મારે તો બહુ કામ છે. તો તીડભાઈ કે કીડી બેન કેમ આટલું બધું કામ કરતા હશે? મને તો રમવાની બહુ મજા આવે, હું તો આમથી આમ ઉડ્યા કરું અને રમ્યા કરું, વાયોલિન વગાડ્યા કરું, પણ આ કીડી બેન તો મારી સાથે રમતા જ નથી. તો કીડી બેને તીડભાઈને કીધું કે થોડાક દિવસ પછી વરસાદ આવવાનો છે, તો ત્યારે આપણને કઈ ખાવા મળશે નહીં, બધે પાણી પાણી હશે, તો ખાવાનું આપણે ક્યાંથી લેવા જશું? એટલે હું ખાવાનું મારા ઘરે ભેગું કરું છું, મારા દરમાં. તો તીડભાઈ કે એવું કાઈ કરાય નહીં, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવાનું ગોતીને ખાઈ લેવાય. પછી થોડાક દિવસ થયા તો વાદળા થયા કાળા કાળા, વરસાદ આવ્યો, બધે પાણી જ પાણી હતું, આખા જંગલમાં પાણી પાણી થઈ ગયું. પછી કીડી બેન તો એના દરમાં ભરાઈને બેસી રહ્યા. એણે તો આટલા દિવસ મહેનત કરીને કેટલું બધું ખાવાનું એના દરમાં ભેગું કર્યું હતું, એટલે એની પાસે તો ઘણું ખાવાનું હતું. ઈ તો દરમાં બેઠી બેઠી નિરાતે ખાતી હતી ને એના દરમાં પાણી એ નહોતું આવ્યું. એણે સરસ મજાની ઊંચી આમ દિવાલ માટીની કરી નાખી હતી, તો પાણી અંદર આવ્યું નહીં. અને તીડભાઈએ તો નકરું રખડવામાં, આમથી આમ ઉડવામાં એમ જ ટાઈમ પાસ કર્યો હતો. એણે કઈ ખાવાનું ભેગું કર્યું નહોતું, એણે કઈ એનું દરે સારું કર્યું નહોતું. તો એના દરમાં પાણી ભરાઈ ગયું અને 2 દિવસ ખાવાનું કાંઈ નહોતું એના દરમાં. એક દિવસ ખાધું ત્યાં તો બધું પૂરું થઈ ગયું. અરે પછી તો 2-3 દિવસ બહુ વરસાદ આવ્યો, તો તીડભાઈ તો એના ઘરમાં પલળી ગયા, કારણ કે એણે કાંઈ એનું ઘર સારું કર્યું નહોતું. વરસાદ પહેલા આપણે આપણું ઘર સારું કરી નાખવું જોઈએ, નહીંતર પાણી આપણા ઘરમાં ભરાઈ જાય, બધી વસ્તુ આપણી ભીની થઈ જાય. તો તીડભાઈને પછી ખબર પડી કે એને કીડીબેન યાદ આવ્યા. કીડીબેને કીધું હતું કે થોડા દિવસ પછી વરસાદ આવશે, આપણને કાંઈ ખાવાનું નહીં મળે. આ બધી વાત એને યાદ આવી કે મને કીડીબેને કીધી હતી. પછી એણે કીડીબેનને યાદ કર્યા અને પછી એણે મનમાં નક્કી કર્યું કે હવે પછી હું ક્યારેય આવી રીતે રખડવામાં, આમથી આમ આટા મારવામાં ટાઈમ પાસ કરીશ નહીં. જે સમયે જે કામ કરવાનું હોય ઈ કામ હું કરી નાખીશ. એટલે કીડીબેનની જેમ હું તે હવે કામ કરતો થઈ જાઉં. ખાધું પીધું ને